હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે મહાદેવના વ્રત કરનાર કુંભારણની વાર્તા સાંભળીશું। તો આવો જાણીએ। ઈશ્વર કહે, હું તપ કરવા જાઉં। પાર્વતી કહે, હું હારે આવું। અરે પાર્વતીજી, એવી તે કાંઈ હઠ હોય? વનમાં તમને થાક લાગે, ભૂખ તરસ લાગે ને મારા તપમાં ખામી આવે, મને કેટલી વપત પડે। લઈ જાઓ તોય આવું ને ન લઈ જાઓ તોય આવું ને આવું। પાર્વતીજીએ હઠ લીધી છે અને મહાદેવજીની સાથે ચાલતા થયા છે। ચાલતા ચાલતા એક ગામ મૂક્યું છે, બીજું ગામ મૂક્યું છે, અઘોર વનમાં આવ્યા છે। ત્યાં પાર્વતીજી કહે કે મહારાજ, મને તરસ લાગી છે, મારાથી તો હવે ચાલશે નહીં। શંકર કહે, જોયું, મેં તમને નહોતા વાર્યા, હવે હું અહીં પાણી ક્યાંથી લાવું? પાર્વતીજી કહે કે હોય તોય લાવો, ન હોય તોય લાવો, લાવો ને લાવો। મહાદેવજી તો ઝાડની ડાળે ચડ્યા છે, ચડીને ચારે કોર જોયું છે, આખેર કાગડા ઉડતા જોયા છે, છેવટે પાણી તબકે છે। જાઓ પાર્વતીજી, સામે વીડો દેખાય છે, ત્યાં જઈને 3 ખોબા પાણી પીજો, ચોથો ખોબો પીશોમાં, પીશો તો પસ્તાશો। પાર્વતીજી તો વીરડાને માથે ગયા છે, મોતી જેવા રૂપાળા પાણી ભર્યા છે, એમાંથી એક ખોબો પીધો, બીજો ખોબો પીધો, ત્રીજો ખોબો પીધો, તોય તરસ છીપતી નથી, પેટમાં સંતોષ વળતો જ નથી। એટલે પાર્વતીજીએ ચોથો ખોબો ભર્યો છે, ભરીને બહાર કાઢવા જાય છે, ત્યાં તો હાથમાં કંકુની પડીકી નાળા ચડી આવ્યા છે, એની આંગળીએ તો દોરા અટકાઈ ગયા છે। પાર્વતીજીને તો કોત્યમ થયું છે, દોરા હાથમાંથી નીકળતા જ નથી। એમને એમ હાથ લઈને શંકર પાસે આવ્યા। જુઓ પાર્વતીજી, મેં તમને નહોતું કહ્યું કે ચોથો કોવો પીશોમાં? હે સ્વામીનાથ, મારી ભૂલ થઈ, હવે આ દોરાનું શું કરવું? હવે એનું વ્રત ચલાવવું પડશે, ચાલો પડખેના ગામમાં। ઈશ્વર અને પાર્વતીજી તો ચાલ્યા છે, એમ કરતા તોય ગામ આવ્યું છે। શંકર કહે, હે પાર્વતીજી, હું અહીં પાદર બેઠો છું, તમે ગામમાં જાઓ અને દોરા આપો। હે મહારાજ, દોરા કેવી રીતે આપું? શંકરે પાર્વતીજીને દોરો દેવાની રીત શીખવી। લ્યો દોરા, લ્યો મા દેવજીના દોરા, એમ બોલતા બોલતા સતી ગામમાં જાય છે। ગામને પાંદરે કુંભાર વાડો છે, સામો જ એક કુંભારનું ઘર છે, ઉંબરામાં કુંભારણ બેઠી છે। કુંભારણ પૂછે છે કે બાઈ, શાના દોરા છે? દોરા લીધે શું થાય? દોરા તો મા દેવજીના છે, દોરા લીધે નોંધ્યાને ધન થાય, વાંચ્યાને પુત્ર થાય, મનછા વાંછા પૂરી થાય, મા દેવજીના સૌ સારાવાના કરે। ના રે બાઈ, મારે દોરા નથી લેવા, મારે તો બધુંય છે, સામે ખોરડે જા, મારી શોક્ય રે છે, ઈ કામણ ટુમણ કરે છે, દોરા ધાગા કરે છે, અહીં જા લઈ તારા દોરા લેશે। દોરા લ્યો દોરા, મા દેવજીના દોરા લ્યો, એમ સાદ પાડતા પાડતા પાર્વતીજી સામે ઓરડે જાય છે। ત્યાં કુંભારણની અણમાતી વહુ બેઠી છે, એણે તો પૂછ્યું, બાઈ બેન, શેના દોરા આપો છો? ઈ દોરા લીધે શું થાય? દોરા તો મા દેવજીના છે, લીધે નોંધ્યાને ધન થાય, વાંચ્યાને પુત્ર થાય, મા દેવજીના મનછા વાંછા પૂરી કરે, સૌ સારાવાના થાય, દોરાના તો વ્રત લેવાય। કુંભારણ તો પૂછે, બાઈ વ્રતની વિધિ કહે। શ્રાવણ માસ આવે, અજવાળિયું પખવાડિયું આવે, ચારે સ્તરે ચારે ગાંઠે દોરા લેજે, નળના ભૂખ્યા વાર્તા કરજે, વાર્તા ન કરી તો ઉપવાસ કરજે,
બાઈ બાઈ વ્રત કહે, વ્રતનું ઉજવણું કહે. કારતક માસ આવે, અજવાળિયું પખવાડિયું આવે, વ્રતનું ઉજવણું કહે છે. શેર ઘી ગોળ, 4 શેર લોટ, 6 શેરના 4 મોદક કરજે. એમાં એક મોદક દેવજીને જઈને મેલજે. બાઈએ તો દોરો લીધો છે. વ્રત કરનાર માંડ્યા છે. ત્યાં તો ઘણી કેર નહોતા. આવતો તે આવતો જ થયો. બાઈનો તો અવતાર રહ્યું છે. 9મે માસે દૂધમલ દીકરો આવે છે. દીકરો તો દિયે ન વધે એટલો રાતે વધે છે, અને રાતે વધે એટલો દિયો વધે છે. એ તો આદરે ઉછેરો જાય છે. એમ કરતાં તો દોરાનું ઉજવણું આવે છે. મા દીકરાને કહે છે, જા ભાઈ, સામે ચાકડે તારો બાપ બેઠા છે. તાસલી લઈને જા ભાઈ, તેને ઘી ગોળ અપાવજે. બાપે તો દીકરાને ઘી ગોળ અપાવ્યા છે. બાઈએ તો લાડવા કર્યા છે. એ તો લાડવો દીકરાને આપી કહે છે, જા જઈને મા દેવજીને મૂકી આવ. દીકરો તો તાસલીમાં લાડવો લઈને મા દેવજી પાસે જાય છે. ઊભો ઊભો કહે છે કે લે મા દેવજી, લે મા દેવજી, લાડવો લે. પૂજારી તો હસીને કહે છે, મૂર્ખ રે મૂર્ખ, મા દેવજી ગઈ હાથો હાથ લાડવો થોડો ને લેવા હતા. સહુ આ ચરુમાં મૂકી જાય છે, તેમ તું પણ મૂકી જા. ના ના, મારો લાડવો તો મા દેવ હાથો હાથ લેશે તો જ દેવો છે, નહીતર હું લાડવો પાછો લઈ જઈશ. ત્યાં તો મા દેવજીએ હાથ કાઢીને હાથો હાથ લાડવો લીધો છે. પૂજારીઓ તો વિસ્મય થઈ ગયા છે. ઓહો, આપણે તો પૂજા કરી થાક્યા તોય મા દેવના દર્શન ન દીધા, અને કુંભારના છોકરાના તો હાથો હાથ લાડવો લીધો. છોકરો તો પાછો જાય છે. સામા ઘરના ઉંબરામાં મા બેઠી હોય છે. આવને દીકરા આવ કહીને અપરમાણે તો છોકરાને બોલાવ્યો છે. ઘરમાં લઈ જઈ કચરડી મચરડી નિપાળા માટલામાં ભંડારી દઈ નિપાળો તો સળગાવ્યો છે. મા તો કેર વાટ જોઈ રહી છે. દીકરો હમણાં આવશે, હમણાં આવશે, પણ દીકરો તો આવતો નથી. નાનકડું ગામ હતું તે મા ઘરે ઘર જોઈ વળી છે. નદી પાદર અને વાવ કૂવા પણ તાપસ્યા છે, તોય દીકરો ક્યાંય જડતો નથી. હશે જીવ, જેણે દીધો તો એણે જ પાછો લીધો હશે. મારે તો ક્યાંય જ હતું હશે. એમ કહીને માએ તો ઊંડો નિસાસો નાખ્યો છે. ઉંબરનું ઓસિંકું કરીને સૂતી છે. ભૂખે દુખે એની તો આંખ મળી ગઈ છે. ત્યાં તો મા દેવજી સપનામાં આવ્યા છે. બાઈને, બેન સૂતી છો કે જાગજ? અરે મા દેવજી, સૂવું તે શું સુખે? તમે મારો દીકરો લઈ લીધો છે ને? મા દેવજી કહે, દીકરો દઉં નહીં ને દઉં તો પાછો લઉં નહીં. જા તારી શોકે નિપાડામાં સંતાડ્યો છે. બાઈને તો આંખ ઉકળી ગઈ છે. નિંદરમાંથી બાઈ તો ઝબકી ઉઠી છે. અરે રે, આ શું કૃત્ય! ના રે ના, ઈ તો અભાગ્ય જીવ ઉધામ ચડ્યો છે. વળી પાછી બાઈને આંખો મળી ગઈ છે. વળી પાછા મા દેવજી સપનામાં આવ્યા છે અને પૂછે છે, બાઈ બાઈ બેન સૂતી છો કે જાગજ? અરે મા દેવજી, સૂવું તે સુખે? તમે દીધેલો તમે જ લીધો છે. હું દીકરો દઉં નહીં ને દઉં તો પાછો લઉં નહીં. દીકરો તો તારી શોક્ય નિપાડામાં ભંડાર્યો છે. સળગતા નિપાડામાં તારો દીકરો જીવતો જાગતો બેઠો છે. જા ચટ ગામમાં રજાને જાણ કર. અરે મા દેવજી, આ વાત સાચી એણી એકારીસી. ઉઠીને જોજે, તારા ખોળામાં માથે સોનાને હાથે રૂપાને દાંતે
કંપાળી પડી હશે. આંગણે તુલસીનો લીલો કંજાર કર્યો હશે. ગોરી ગાય હિહોર કરી રહી હશે. ઘર વચ્ચે કંકુનો સાથીઓ હશે. ઈ એતાણી હોય તો જ સમજે કે હું માં દેવ આવ્યો હતો. બાઈએ તો ઉઠીને ઘોડા માથે સોનાને હાથને રૂપાને દાંતે કંપાળી પાડી છે. આંગણે તુલસીનો ક્યારો બાળ્યો છે. હિહોરા કરતી ગોરી ગા વાળી છે. ઘરમાં કંકુનો સાથીઓ વાળ્યો છે. એણ ધણીને વાત કરી છે. રજાને જઈને ફરિયાદ કરી છે. રાજા તો બાઈને સાસ શક્યના નિભાડા આગળ ગયા છે. રાજા તો કહે છે કે બાઈ બાઈ બેન તારો નિભાડો ઉખેડવા દે. મારો તો 1.25 લાખનો નિભાડો છે. ઈ કેમ હું ઉકેડવા દઉં? રાજાએ પોતાની આંગળીઓમાંથી સાચા હીરાની વીંટી કાઢી વીંટી તો બાઈના હાથમાં અપનાવી બોલાવ્યા છે કે આલે બાઈ તારા 1.25 લાખના નિભાડા સાથે આ 2.5 લાખની મારી વીંટી આપું છું. વીંટી આપીને રાજા તો નિભાડો વીખવા માંડ્યો છે. બીજી કોર રાડ શોખ પણ વીખે છે. શોખ કે ઉખડે તેમ ઠામ ગારા કચરાના થઈ પડે છે ને રાજા ઉખડે વાસણ તાંબા પિત્તળના થઈ પડે છે. છેલ્લે તો 4 માટલા બાકી રહે છે. એટલામાં માટલા ઉકળે ત્યાં તો માલીપા બેઠો કુંભારનો દીકરો લાડવો ખાય છે. બાઈને તો હેત આવ્યું છે. દીકરાને તેડી લીધો છે અને છાતીએથી તો ધાવણની છેડ વછૂટી છે. દીકરો તો માને ધાવ્યા માંડ્યો છે. માં પૂછે છે કે ભાઈ રે ભાઈ તું ક્યાં ગયો તો? ના માં, હું આ દેવજીના ખોળામાં બેસીને લાડવો ખાતો હતો. માને તો હરખના આંસુડા માતા નથી. રાજાઓ તો રાડ શોક્યાના નાક ચોટલો કાપી માથે ચૂનો ચોપડી અટકે ગામ બહાર કાઢી મૂકે છે. મોલમાં જઈને રાજા રાણીને કહે છે કે અરે રે રાણીયું, તમે તે શું વ્રત કરશો? વ્રત કર્યા ઓલી કુંભારણે. તે બળતા નિભાડામાંથી રમતો જમતો દીકરો બહાર નીકળ્યો. રાણી કહે ચાલો ચાલો એના વ્રત વધવા જઈએ. રાણીઓ તો વાજાને વાજા લીધા છે. 16 શણગારે સાથ લીધો છે. મોતીનો થાળ ભરીને કુંભારણના વ્રત વધારવા જાય છે. વાજા સાંભળીને દીકરો માને પૂછે છે મામા, આ વાજા ક્યાંથી વાગે છે? ચાલ આપણે જોવા જઈએ. માં તો દીકરાને તેડીને વાજા જોવા જાય છે. રાણીઓને પૂછે છે કે આ બધું શું છે? રાણી કહે છે કુંભારણના વ્રત વધારવા જઈએ છીએ. અરે માતાજી, મારા વ્રત તે શું વધારશો? વધાવો ભોળા મહાદેવજીને, જેણે સૌ સારા વાના કર્યા. આવી રીતે ભોળાનાથે કુંભારણના એક દીકરા બચાવ્યો અને સાક્ષાત દર્શન આપ્યા. તો અમારા વિડીયોને તમને કેવો લાગ્યો કોમેન્ટમાં બતાવજો. જય ભોળાનાથ, હર હર મહાદેવ.